મહાદેવગીરી બાપુ પધાર્યા છે, કિશનદાસ બાપુ પણ પધાર્યા છે અને ઋષિ ભારતી પણ પધાર્યા છે. એમની સાથે સાધુ અને અમારા મનુમાં એની પણ હાજરી છે, માતાજી છે. બીજું આમાં હાંડલાથી રામભાઈ છે, રમેશભાઈ પટેલ છે, કંડોળાથી આવ્યા છે. પછી મારા બહુ પરમ સ્નેહી એવા દેવાયતભાઈના દીકરા હરેશભાઈ અગતરાય, આમ તો મંગલપુર, પણ દેવાયતભાઈને અમે બહુ હારે ભણતા, પછી ભણવામાં દેવાયતભાઈ હોશિયાર હતા, અમે તો ઠીક. હવે એમાં પણ એમના દીકરા હરેશભાઈ, અને આમાં હું નાખી નજર ન કરું તો બધા બહુ સ્નેહી બધા મિત્રો છે. પાલુભાઈ કચ્છમાંથી આવ્યા છે, જામખંભાળિયાથી મહેમાન આવ્યા છે, ક્યાંયથી આ મહેમાનો આ મા લાલબાઈ માના મંદિરને મીંડું ચડાવ્યા એ નિમિત્તે, યજ્ઞ કર્યો એ નિમિત્તે આપ સૌ અહીંયા હાજરી આપી છે એ બદલ હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. અમારા કુટુંબ તરફથી, અમારા ગામ તરફથી. અમારું ગામ એટલે અમારું કુટુંબ એ પર્યાય છે સાહેબ. ગામ અને અમારું કુટુંબ વર્ષોથી આ ગામમાં તો ચારણ કારણ સીમમાં ચાલ્યા અદ્ભુત ચાલ, હાજરા હજુર કહે હિંગોળ કે આ માણકવાડીયો માલ સાહેબ. આ સીમાડાની તકરાર હાલે અમારા પાતુભાઈ ને બધા બેઠા છે એની ખ્યાલ છે. અને મેઘાણીએ આખો પ્રસંગ લખ્યો છે. કીર્તિદાનભાઈ યોગેશભાઈ બોક્ષા એવા છે જે બહુ આમ એમનું બહુ મોટું નામ, રાજકારણમાં પણ એમનું આજ બહુ મોટું નામ છે. અને હવે તો એવું થઈ ગયું છે કે એનો દીકરો આદિત્ય ગઢવી લોકગાયક ગુજરાતમાં, એના પિતાજી એમ અમારે ઓળખાણ આપવી પડે એમ છે. અને એના ગીતો બે પસંદ થયા છે હમણાં, ક્યાં ઓસ્કારમાં બે ગીતો પસંદ થયા છે. એવા એમના આદિત્ય એમનો દીકરો છે. કહેવાનો મારો અર્થ કે ઝવેરચંદ મેઘાણીએ પણ આ પ્રસંગ લખ્યો છે. સૌરાષ્ટ્રની રસધારમાં સીમાડે સાપ સિરાણો, એ પ્રસંગ અમારા ગામનો છે, આ માણેકવાડાનો છે. અને ચારણ શહીદોની એક તકરારને હિસાબે, ક્યાં સીમાડો નક્કી કરવાને હિસાબે નવાબની પાસે જ્યારે આગેવાનો ગયા હતા, નવાબે પણ એમ જ કીધું ચારણો અને શહીદો. અરે આવો કેશુભાઈ આવો. હા હા હા, બહુ હોશિયાર હું ની બે ભણવામાં આવો. તમને હું કહું, અમારા ગામની વાતો અમે તમને કરીએ છીએ. અને અમારે ગોરધનદાસ બાપુ હતા એ. હા, અમે ત્રણને તો આમ ડંકા પડે તા પરસેવા વળી જતા હો. હા હા, એ ક્યાં ડંકા પડ્યા, શિયાળામાં પરસેવા કીર્તિદાન. અને બીજી વાત તમને કહું, આ મગરવાડા પાઠમાં હું પ્રોગ્રામ આવો મેરુભાઈ આવો પ્રોગ્રામ કરવા ગયો, પછી ત્યાં મને મળ્યા અમારા ગોરધનદાસ બાપુ. મેં કીધું બાપુ તમે અહીંયા? મને કે હું પાઠ માંડવા આવ્યો છું અહીંયા. તો મેં કીધું આપણે નિશાળના જો પાઠ પાકા કર્યા હોત ને તો આ માંડવા ન પડત આપણે. પાલુભાઈ એટલે આ ગામ તો ભાઈ અમારા ગામની વાતો છે એમ. હા હા, તો સરસ. કહેવાનો મારો અર્થ, અને નવાબે એમ કીધું કે ભાઈ મારે તો ચારણો પણ પવિત્ર છે, શહીદો પણ પવિત્ર છે, એટલે હું આમાં કાંઈ ન કરું, તમે તમારી હાથે. આની એવી વાત પહોંચી કે કાંઈ લોહી રેડાય એ પેલા અમારા મૂળું આપા, અમારા બાટી ચારણ, એને એમ થયું કે મારા ગામમાં સીમાડામાં લોહી રેડાય અને મારે જીવતર જીવવું એના કરતાં અફીણ પીને જીવનને ટૂંકું કરી નાખું હું સાહેબ. એ અફીણ ખોલ્યું અને તાહળી હાથમાં લીધી ને આકાશવાણી થઈ. આકાશવાણી એટલે અંદરથી ઉદ્ગારો આવે સાહેબ. આકાશવાણી એટલે ઘટાકાશ છે આપણું શરીર બાપુ, એમાંથી જે આવે એને આકાશવાણી કહેવાય સાહેબ. અંદરથી હુજવા માંડે એમ, બહારથી નહીં. અને આ માલ બાપાએ કીધું ચારણ દેહને પાડીશમાં, હું ગિરનારમાં છું અને આવતીકાલે હું તને જગ્યા બતાવું, ત્યાંથી હું નીકળીશ અને બે ગામને ત્યાં હાજર રાખજે. હું ફણ પછાડું ત્યાં દળી નાખી અને તમારા સીમાડા નક્કી કરજો સાહેબ. અને આપો રાજી થઈ ગયા. બીજે દિવસે શહીદો ચારણો બધા નક્કી કર્યા પ્રમાણે ટૂંકમાં હું તમને કહું, અમારી કેસેટ પણ છે જો કે આ વાતની. પણ માલ બાપા ફણ પછાડતા ગયા, દળીઓ નખાતી ગઈ, પણ એમાં કેરડાનું એક છૂટું, હવે આમ જાય તો આને અન્યાય થાય, આમ જાય તો આને અન્યાય થાય, એટલે ચીરાણા સાહેબ એ ઠૂઠામાં સીમાડે સાપ સિરાણો. અને અહીં હમાઈ ગયા. એ માલ બાપાના સાનિધ્યમાં આપણે આ એક જબરજસ્ત કાર્યક્રમ આયોજન કર્યું છે. અને આપે બહુ હાજરી આપી. અને લાલબાઈમાં એમના
અમારા ભુવાશ્રી ધુલા ભુવા તો વાછરા દાદાના ચતરાવાથી આવ્યા છે, પણ અમારા ભરતભાઈ નાની ઉંમરમાં એમણે જ આ લાલબાઈ માનું આ મંદિર જ્યાં બગીચામાં હતું મારે કાળુભાઈના બાગમાં, ત્યાંથી મારે ત્યાં મંદિર પાસે લીધું. અને અમારે ચિંટુને અને રણજીતભાઈને અમારા શંકર કાકાના દીકરા એને એમ થયું કે અમારે કંઈક કરવું છે. ઉંમર નાની છે પણ સમજણ મોટી, કામે બહુ મોટું કર્યું. એકવાર સાહેબ એને તાલીઓથી વધાવી લ્યો અમારા એ જવાનોને. અને ભરતભાઈ કંડોળાથી આવ્યા છે, એટલે દૂર દૂરથી મહેમાનો આવ્યા છે. એટલે મારે બહુ થોડો સમય એટલા માટે લેવો છે કે આપણે કીર્તિદાનભાઈને બહુ પ્રેમથી સાંભળવા છે. હું તો કોઠીના ઘઉં કહેવા બાપુ, એ આમ તમારે હોણું કાઢ્યું નથી, દરોડો પીડ્યો નથી, પણ આ જે આવ્યા ને મોંઘેરા મહેમાન યોગેશ બોક્ષાન, કીર્તિદાન ગઢવી, એને આપણે પેટ ભરીને સાંભળવા છે. અને નાની ઉંમરમાં સાહેબ કીર્તિદાને કેટલી શિખરો સરખી રહ્યા સાહેબ સંગીતના. આપણે આમ ગૌરવ લઈ, આપણે એમ થાય કે નારાયણ સ્વામી પછી થોડો ગેપ પડ્યો તો એ ગેપ એને પૂરી દીધો સાહેબ. એટલે મા ભગવતી કાયમ એના રખવાળા કરે. હું તો કહું છું, હમણાં 2-3 દી પછી આપણે સોનલ બીજ પણ મઢડા આવે છે, ત્યાં પણ બધા કલાકારો બધા. અમારું ગામ એટલે અમારું માણેકવાડાના અમારા બાટી ચારણોના ગળા બહુ સારા સાહેબ. હા, આમાં દાખલો દેતા માતાજી સોનલમાં, એનું રેકોર્ડિંગ પણ છે સાહેબ. જુનાગઢ નવાબ નીકળ્યા અને માણેકવાડાના પાદરમાંથી અને એક ચારણ આપવા છંદ ગાતા હતા માતાજીના ભગવતીના. જોઈ રહ્યા મળો આવું ગાયકીને આવો કંઠ ને આવો અવાજ. બોલાવો, જુનાગઢ નવાબ બોલાવે છે. એટલે આવ્યા, આવીને કીધું બેસી જાઓ ગાડીમાં. જુનાગઢ નવાબ માંગરોળ જતા હતા, પડતું મૂકીને સીધા જુનાગઢ આવ્યા. તાત્કાલિક કચેરી ફરી અને કીધું કવિરાજને સાંભળવા માટે આવો. અને એ કચેરીમાં અમારા જે આપા હતા એને કીધું નવાબે કોલા છંદ ગાતા હતા ગાઓ. તો હવે મારું માથું ચડ્યું છે, માથું ચડ્યું નવાબની કચેરીમાં સાહેબ. પણ કે હું નવાબ કહું તો કે બાપા હું તને ઓળખું, તારા રાજને ઓળખું, પણ હબાકા નીકળે ત્યાં હું ક્યાં ગાઉં ત્યાં. પણ કે 5 ગામ આપું તમને, 5 ગામ હોય, તારા 999 પાદર દેતો હોય, મને ત્યાં હબાકા ઉપડ્યા ત્યાં ક્યાં ગાઉં. ન ગાયું સાહેબ. અને પછી એમ કીધું કે તને ન ગાવ તો કાંઈ નહીં, પણ તમે વગડામાં ગાતા હતા અને તમે આય નથી ગાતા જુનાગઢ નવાબની કચેરીમાં, એનું કારણ તો કહેતા જાઓ સાહેબ. અને કારણ જે આપ્યું સાહેબ કે તે ન્યા હું વગડામાં છે ને નવાબ મારા આતમ રાજાને રીઝવવા માટે ગાતો તો, નવાબને રીઝવવા માટે નહોતો ગાતો. એમ જે ખુમારી પોતાની હોય, પોતાના પણ હોય ને, પોતા આપણે ત્યાં હિંગોળદાનભાઈની બહુ સરસ કહે. હિંગોળદાનભાઈ અમારે બહુ રહેતા માણેકવાડામાં. મારે લાખનસિંહ બાપુને ત્યાં મોસમ આવે એટલે હિંગોળદાનભાઈ આવી જાય. હિંગોળદાનભાઈની નાની નાની વાતો બહુ સરસ થાય. જે માનમામાની જેમ હાસ્યના સર્જક હતા. એ આંગણ કાંઈ બેઠા હતા, મેં કોકે કીધું કે આ તમારે અહીંયા કોની મોટર આવી હતી? તો મોટર કોઈની નહોતી આવી, પણ કે રામભાઈ હમણાં વાડીએ ગયા, ગામમાંથી રામભાઈ કોક વાડીએ ગયા છે, ટાયરના ચપ્પલ પહેર્યા હોય એટલે આમ સાપું પડી જાય આમ. આવા સર્જક હતા હાસ્ય. અને આ અમે તો માણેકવાડામાં તો બહુ હુવાણ્યું કરેલી એની સાહેબ. હા, એમ લખે છે કે કૃપા સિંધુ તેરી में कृपा चाहता हूं, અને की हुई कसूर की क्षमा चाहता हूं, उधारी में बीती मेरी आधी उम्र, तो जिंदगी में अब कुछ जमा चाहता हूं. रामभाई, जिंदगी में अब कुछ जमा चाहता हूं. हमारे स्वर्गस्थ जीवाभाई गुजरी ગયા, એ બહુ આનંદી હતા હો સાહેબ. એ બોલતા હતા, હાસ્ય સર્જાતું. પણ बहुत की है मैंने बेफजूल बातें, अब जपे जाप तेरा वो जबा चाहता हूं, અને परेशान हिंगोल परतंत्रता से स्वतंत्रता की खुशनुमा हवा चाहता हूं. જીવન પોતાના હાથમાં હોવું જોઈએ, બીજાના હાથમાં ન હોવું જોઈએ સાહેબ. જીવન આપણું જ હોવું જોઈએ. એટલે મારે એક નાનકડો પ્રસંગ કહીને એક ભાવ રજૂ કરી અને મારે યોગેશભાઈને રજૂ કરવા છે. અને યોગેશભાઈ હવે આવ્યા છો તો ઉતારા કરતા જાવ, જેમ આપણે કહીએ એમ. વારંવાર હું મહાપુરુષોના ચરણમાં વંદન કરું છું. મહામલ્લેશ્વર ભારતી બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, બધા મહાપુરુષોના. કે ગાવા ગાવા
મારે લાલબાઈ માના ગીત એ ગાવા માડી તારી નીદરડી નાગી પણ વાણીના એ સીમાડા માડીના પૂરા થયા રે એજી હે બા તારા નીંદરના ગીત ગાવા ભગત બાપુ કે મારે તારી સેજડીના ગીત ગાવા છે, તારા રૂપના ગીત ગાવા છે, પણ વાણીના સીમાડા માડીના પૂરા શબ્દોના સીમાડા નેતી 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 કહીને અટકી ગયા આ દેશના ઋષિઓ. અમારે હિંગોળદાનભાઈ તો એમ કહેતા કે આંબાની કેરી મીઠી છે એની ખબર આપણને નહોતી, પણ દેશના આયુર્વેદ ઋષિઓ એમ કીધું કે આંબાની કેરી મીઠી હોય તમારે ખાવી હોય તો ખાઈજો, પણ અંતે એમ લખવું પડ્યું કોક નો પણ હોય, કોક ખાટા દવેડાય હોય અને આંબલીના કાતરા ખાટા જ હોય, પણ અંતે એમ લખવું પડ્યું કે કોઈ મીઠાઈ હોય એમ કોક માણા હોય ને કોક નો પણ હોય. જડ ચેતન ગુણ દોષમય વિશ્વિકિનિકાર અવગુણ અને ગુણની મિશ્ર દુનિયા ભગવાને બનાવી છે. તો તુલસીદાસજી એમ કહે છે કે ગુણને ગ્રહણ કરી લ્યો, દૂધને જેમ હંસ લઈ લે ને પાણીને છોડી દો એમ ગુણ લઈ લ્યો ને અવગુણને છોડી દો. આપણે ક્યાં આપણામાં ઓછા છે તેના લેવા જવા એમ હે વાણીના સીમાડા નેતી 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 ના તારો પાર ન પાર કે નવે ખંડ નામને જાળી ભજું પીઠળ ભજાળી રે નવે ખંડ નામને જાળી અહિરણ એક નાડી અને મેઘાસુર પ્રગટો માડી અહિરણ એક નાડી અને મેઘાસુર પ્રગટો માડી વરુદીને ખપરે પીધો કોપ ભાલાલી રે નવે ખંડ નામને જાણી. એક કડી ખાડુ ના ચોરખા રે અને તું પૂગી પાટણની પ્રોરે ખાડુ ના ચોરખા રે અને પૂગી પાટણની પ્રોરે વાલે તે વેરવી દીધો વાલી રે નવે ખંડ ના ને જાણી. કીર્તિદાનજીએ એક દુહો કીધો તો કે ભાગ બડા તો રામ ભજ બખત બડા કછુ દે અકલ બડી તો ઉપકાર કર્યા દેહ ધર્યા ફળ. એ હરિરસ નો દુહો છે. મહાત્મા ઈશ્વરદાનજી નો હરિરસ જે ઈશ્વરાસો પરમેશ્વરા કહેવાય એનો એક પ્રસંગ મારે સાધુ સંતો બેઠા છે એટલે કેવો છે કે ભાગ બડા તો રામ ભજ બખત બડા કછુ દે. તારી પાસે કંઈક છે તો બીજાને આપજે. દેવું એટલે આપણે હકીકતમાં રૂપિયા જ સમજ્યા, રૂપિયા જ નહીં ભાઈ, દેવાનું ઘણું છે. હારા માણસને હારી સલાહ આપો, કોકને હથવારો આપો, કોકને કાગળ લખી દો, મોટા ડોનેશન. રૂપિયા તો હોય તો આપીએ, નકર આપણે સડી પહેરીને હુતરી બાંધીને કોકને ઘેરે આટા મારતા હોય ત્યાં ક્યાં દેવાની વાત આવે. ઓલી એક વાત મને ગમે છે, ઘણી વાર હું કહું છું. એક જણો ઓસરીમાં બેઠો ને કૂતરું ઘરમાં ગયું, પણ ગયું એવું પાછું વળ્યું. કૂતરાને આઘાત બહુ લાગ્યો કે મારા ધક્કા માથે પડે એમાં ગરધણી કેમ રહી શકતો હોય છે. બઠી આ કાન કરી ગયું, પરસેવે રેબજેબ થઈ ગયું અને ગરદણી સામું જોયું તો ગરદણી કે કાં જાને હાલ્યું લખ 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 કરતું હતી. કાંઈક હોય તો અમે ન જઈએ, અમે એમ થા બળેલીને બહાર નીકળી ગયા છું, ત્યાં હું જ આવતી દઈએ સાહેબ. પણ તમને કંઈક મળ્યું હોય એટલે લખ્યું છે બોટાદ કરે કે સુકાના હાડ પાડોશીના બાળને મોઢે
મોઢે મુઠ્ઠી સણે નાખતો જાજે અને તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે. ભાગ બળા તો રામ ભજ, બખત બળા કછું દે, અકલ બળી તો ઉપકાર કર્યા દેહ ધડ્યા ફળે. એનો એક પ્રસંગ આપણે કહી દઉં. એક રાજા હતા, એના રાજમાં એક નર્તકી નૃત્ય કરવા આવે છે, પણ રાજા કદરૂપાઈની પરાકાષ્ઠા હતા સાહેબ, વહરાઈનું વાદળું હતા, પણ હતા રાજા સાહેબ. ભગવાન કૃષ્ણએ ગીતામાં એમ કીધું કે હે અર્જુન, રાજા એ મારો અંશ છે સાહેબ. એટલે રાજા ખરાબ ન હોઈ શકે. રાજા સાહેબમાં રાજા કોઈ ખરાબ નહોતા સાહેબ, એના પાસવાનો ખરાબ હતા. ચા કરતા કિતલિયું ગરમ હતી, એને બહુ દખ દીધા છે સમાજને. બાકી રાજા તો કોઈ દિવસ ખરાબ હોઈ શકે જ નહીં સાહેબ. રાજા અને પ્રજા વચ્ચેને જે દલાલો હતા, એને આ દુનિયાને પ્રજાને પીડી છે. રાજાએ નથી પીડી સાહેબ. કોઈ રાજા ખરાબ નથી હોતો. રાજા વહરા હતા, કદરૂપા હતા. વચ્ચે એક વાત કરી દઉં, મહારાજા જનકની કચેરીમાં જ્યારે ઋષિ ભારતી બાપુ આવ્યા છે, વિશ્વંભર ભારતી બાપુ, ઋષિ ભારતી બાપુ તો સંસ્કૃતના બહુ આચાર્ય છે સાહેબ, સંસ્કૃતમાં પ્રવચન કરી શકે એ બધા. હા, એટલે મહારાજા જનકની કચેરીમાં અષ્ટવક્ર આવ્યા, એટલે એના 8 અંગ વાંકા જોઈને પંડિતો મીંડા દાંત કાઢવા, ખૂબ હસવા મીંડા. પંડિતો હસ્યા, ત્યાં સુધી અષ્ટવક્રને વાંધો નહોતો, પણ મહારાજા જનકે મીંડા હસવા. ત્યાં સુધી વાંધો નહોતો, પણ અષ્ટવક્ર પછી મીંડા હસવા. એટલે મહારાજા જનક કહે છે કે પંડિતો હસે છે એની તો મને ખબર છે, પણ આપ શું કામ હસો છો? તો મને તારા દાંત આવે છે. મહારાજા જનકને અષ્ટવક્ર એમ કહે છે કે મને તારા દાંત આવે છે. કે કેમ? કે તું ચમારોની સભા ભરી અને સત્યનો નિર્ણય કરવા બેઠો છો. ચામડા જોઈ નક્કી કરે તો ચમારો કહેવાય. અંદરની જ્યોત કેવી છે? પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. નિશાન વિનાનું તાકે શું તારે સામે કોઈ આધાર નથી, અને ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં તારો ઉધાર નથી સાહેબ. આ હિંગોળના નરેલા દેતો સૌને, તુને પણ દેશે, એનો શું તને ઇતબાર નથી? સૌનું સુણે તારું કા ન સુણે, કે તારા અંતરનો પુકાર નથી. શેઠ આડતીઓ મહાઉદાર, જેને ચોપડે ક્યાંય ઉધાર નથી, જેને જેટલું તેટલું તેને તલભાર વધુ દે નાર નથી. અને મોટી વાત હિંગોળભાઈ હવે કરે છે કે ઈશ્વર કૃપા કઈકી યત્ન કરો, માગ્યું ઈ મળનાર નથી. અમારે યોગેશ બોક્ષા, એમના સસરા સનતભાઈ, એના બાપુજી રામના માલા રામભાઈ અદ્ભુત વિદ્વાન. રામભાઈ ને હિંગોળદાનભાઈ એ બધા નાની નાની વાતો બહુ કરતા સાહેબ. સાંભળજો ને, એ રામના વાળા રામભાઈ ની હું એક વાત કરું કે 80 વર્ષના બાપા હોય, બાપુ 80 વર્ષના બાપા હોય, એમાં એકેય ગુણ ન હોય, એકેય ગુણ ન હોય. અને એના માટે કોઈ એમ કે આ બાપા માટે 2 શબ્દ બોલો, તો હું બોલું? રામના વાળા રામભાઈ લખે છે કે એટલું બોલે કે બાપા 80 વર્ષના થયા લ્યો. કેવડી નાની વાત, મોટી વાત. ગાગરમાં સાગર કહી નાખ્યો છે આવી માણસ. એક બહુ સરસ અર્થ કરતા, ઈશ્વર કૃપા કકી યત્ન કરો. આપણે ત્યાં શું કહેવાય ગામડામાં કે મનુષ્યત્ન ઈશ્વર કૃપા. હવે એ કોને કહેવાય રામભાઈ? કે મનુષ્યત્ન ઈશ્વર કૃપા કોને કહેવાય ફાલુભાઈ? તો એને કહેવાય કે ખેતરમાં ખાતર નાખો, હાથી હાકો, એમાં તમે ખેતી કરો. અહીં અમારે જમીન હતી ને, પછી હાંડલીથી ગાડા આવતા અમારે ખાતર નાખવા માટે. પછી મારા રામભાઈ ને પછી ત્યાં કારેથા ડાયરો એમ કહેતા કે આપણે ખાતરના ગાડાને ઢગલી તો કરી આવ્યા, પણ ફોર્યા હશે કે નહીં એમ. એટલે ખેતરમાં તમે હાથી હાકો, ખાતર નાખો, જાળવણી કરો, ચોખ્ખું ચણક કરો, એ મનુષ્યત્ન કહેવાય. અને વરસાદ થાય એને ઈશ્વર કૃપા કહેવાય સાહેબ. આ બહુ સાંભળવા જેવી વાત છે સાહેબ. મોરારી બાપુની વાત કરી, બાપુ બહુ ખુશ થઈ ગયા. મેં કે બાપુ રામવાળ, અને રામભાઈ રામનાવાળાને બાપુ એમ કે રામભાઈ આજ કાંઈ લેસન હોય તો દિયો. આવું વ્યક્તિત્વ સાહેબ. હા, તો ખેતર સાફ કરો, ખડ રેવા ન દો. ખડ રેવાય જ નહીં, ખડ હોય જ નહીં. હા, મારું ફાર્મ છે ને જુનાગઢ પાસે, ત્યાં હું ને ગોરબાપા અમારે એક કુટિયાનું ખાતમુહૂર્ત કરવા બેઠા હતા. એટલે મને કે ધોકડ, મેં કીધું તમારી પાસે થૂંબડું રહ્યું, જો અમારે લેવા ન જાવી પડે ક્યાંય ભલામાં. ગોતવા તો ખેડું જાય, અમે જાય કે પગ પાસે લીલું થૂંબડું હતું.
મેં કીધું આ જો હા લીલું સમ છે. એટલે ખેતરને સાફ કરો, સા નાખો, ખાતર નાખો, એને મનુષ્ય એટલે કહેવાય. અને વરસાદ થાય અને પછી જે મોલ ઘીરે આવે એને ઈશ્વર કૃપા કહેવાય. એક વાત, હવે ખાલી ઈશ્વર જ કૃપા કોને કહેવાય? સૂર્ય, ચંદ્ર, ધરતી, આભ એની ઈશ્વર કૃપા કહેવાય. એમાં મનુષ્ય ક્યાંય દરિયામાં ક્યાંય આવતું નથી. દરિયો ગાલ્યો તો અમારા ગામના મજૂરો જાતા એમ ન કહેવાય. આ સૂર્ય ઘડ્યો તો અમારા ગામના મિસ્ત્રીઓ જાતા એમ ન કહેવાય. ના ના, ઈશ્વર કૃપા છે સાહેબ. સૂર્ય, ચંદ્ર, ધરતી, દરિયો ઈશ્વર કૃપા છે ગિરીશભાઈ. હે, અને ખાલી મનુષ્ય યત્ન જ કોને કહેવાય? તો ગામનો તોફાની છોકરો હોય, આમથી પાદરમાંથી ગધેડાને પકડી આવે, આમથી હળેલ ડબ્બો લઈ આવે, એમાં ફટાકિયાની હળ નાખે, ડબ્બામાં એક દોરડું બાંધીને એનું બીજું દોરડું ગધેડાને પૂંછડે બાંધે અને ફટાકિયાની હળ ફોડે અને ઊભી બજારે હમરોમાટી બોલતો ગધેડો જાય અને બાયુના બેડા પાડે, છોકરાનો રોડવતો જાય. એને મનુષ્ય યત્ન કહેવાય, એમ ઈશ્વર કૃપા ન કહેવાય. એ ખાલી મનુષ્ય યત્ન જ છે, ઈશ્વર કૃપા ન કહેવાય. હવે ઈશ્વર કૃપા નથી અને મનુષ્ય યત્ન નથી, એ કોને કહેવાય? તો આપણે કોઈને ઘીરે જાય ને એના બાપા નરાતાર ગાંડા થઈ ગયા હોય તો એ આખું કુટુંબ એમ કે ભાઈ અમારા આખા કુટુંબની મહેનત ને અમારી કુળદેવીની કૃપા, એનાથી અમારા બાપાનો ખોઈ ગયો એમ. નહીં નહીં, ઈશ્વર કૃપા કઈક યત્ન કરો, માગ્યું એ મળનાર નથી. અને હિંગોળદાનભાઈ એમ કહેતા કે તમને દુનિયામાં કોઈ પણ માણસ એમ કે મારી પાસે કાંઈ નથી, એને એટલું કહેજો કે મનુષ્ય દેહ હિંગોળ મળ્યો એ હરિનો શું ઉપકાર નથી? મનુષ્ય દેહ મને તમને મળ્યો છે એ હરિનો ઉપકાર ઓછો છે? એમ તું ચમારોની સભા ભરી સત્યનો નિર્ણય લેવા બેઠો છે. ચાંબડા જોઈ નક્કી તો ચમાર કરે, અંદર શું જ્યોત બળે છે એની બહુ મોટી વાત છે. નાની નાની વાતો. કબીરની પાસે એક જણે જઈને કીધું લગ્ન કરવા કરી લઉં. કબીરને જઈને કીધું, ગ્રસ્તાશ્રમી હતા ને, કબીરને કીધું લગ્ન કરવા કરી લઉં. તો કબીર બોલ્યા જ નહીં, બેહો 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 બેહો. પછી એને કબીરે પત્નીને કીધું દીવો પેટાવી લાવો તો બપોરને ટાણે ધૂમ તડકાનો. ત્યાં એની પત્ની દીવો લઈને મૂકી ગયા અને પછી કે હવે 15 મિનિટ પછી કે દીવો લઈ જાવ, એટલે દીવો લઈ ગયા. એટલે ઓલો પૂછવા આવ્યો હતો ને એને એમ કીધું કે અટાણ બપોરને ટાણે તમારે દીવાનું શું કરવું હતું? તો કે તમે પૂછ્યું પણ મારા ઘરના પૂછ્યું? તો કે ના, તો કે એવું મળે તો કરી લેજો, નકર એમ ન મરી ગયો. એક જણે બહુ મોટી ઉંમરે લગ્ન કર્યા સાહેબ, બહુ મોટી ઉંમરે. એમાં કોકે પ્રશ્ન કર્યો કે આટલી મોટી ઉંમરે લગ્ન કર્યા? તો કે બે કારણ એના. એક ઈ કે સારું પાત્ર મળે તો વાટ જોઈ પરમાણ, સારું પાત્ર મળે તો રાહ જોઈ એ પરમાણ ને, ખરાબ નીકળે તો જાજુ ભોગવવું નહીં, વેલો છુટકારો આવે. આ બધા ગ્રસ્તીઓ હતા સાહેબ. હું દક્ષિણના એક સાઉથને એક સાધુની વાત કરું, એક યુવાન વર્ગને મજા આવશે આપને સાહેબ. એ ગ્રસ્તી હતા, હાડીઓ વણી વણી રોડ ને કાંઠે હાડીઓ વેચતા સાહેબ. એમાં એક યુવાન આવીને હાડી હાથમાં લઈને કીધું કે આની કિંમત કે 100 રૂપિયા. કબીર જેવા એક સંત હતા, 100 રૂપિયા. જો હું તમને કહું હું વાતુનો માણસ છું, એટલે બને ત્યાં સુધી વાતું કરી લઉં હું, અને રૂપિયા ત્યાં સુધીમાં તમે છૂટા લઈને બાધા દઈ દેજો, અને તમે બાધા દઈને છૂટા લઈ લેજો. અને પછી કીર્તિદાન ભાઈ ને આવે ને ત્યાં તમે વરહજો, વરસાદ વરે ને 8 મહિનાનો એમ. આ વાતુમાં એ બહુ ન હાલે, એટલે હું તમને વિનંતી કરું છું. એટલે આમ જોવાને હાડી હાથમાં લઈ અને એમ કીધું કે આની કિંમત શું રાખી? બહુ ઝીણી વાત છે પણ બહુ સરસ છે કે 100 રૂપિયા. વાંધો નહીં 100 રૂપિયા. એ સાડીના 2 ભાગ કર્યા અને કટકો એક સાધુના ખોળા મૂકીને કીધું આના હવે કેટલા પૈસા? તો કે એના 50 રૂપિયા. 2 ભાગ કરી નાખ્યા ને, એના 50 રૂપિયા. એના 2 ભાગ કરીને કટકો ખોલામાં નાખીને કીધું આના? તો એના તો રીતસર 25 રૂપિયા ગણાય ને. તો કે હા. એના 2 ભાગ કર્યા અને કટકો નાખીને કીધું આના? તો કે એના 12.5 રૂપિયા. એના 2 ભાગ કરીને કીધું કે હવે આનું? તો કે એના કાંઈ નહીં, તો લીરો થઈ ગયો છે. મારી સાડીના લીરા થયા ને એમ તારી જિંદગીના લીરા ન થાય, ધ્યાન રાખજે સાહેબ, એને અકબંધ રાખજે. એમ રાજા કદરૂપા હતા, વહરાયનું વાદળું હતા, પણ હતા રાજા સાહેબ.
એ નર્તકી આમ નૃત્ય કરતી 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 અને સામું જુએ ને એને દાંત આવે, એ દાંત આવે એટલે રાજાને એમ થયું કે આ દાંત કાઢે છે. આખો કાર્યક્રમ પૂરો થયો પછી એમ કીધું કે નર્તકીને બોલાવો, ગઢમાં બોલાવો. હજી પોશાક રમવાનો નહોતો બદલ્યો, તા માણસો ભોગી ગયા, તમને મહારાજ બોલાવે. અને ધ્રુજવા મળી, મારી ભૂલ થઈ ગઈ છે, આમ છે તેમ છે. એ ધ્રુજતી આવી અને મહારાજ એને કહે છે તમે નૃત્ય કરતા કરતા મારા સામું જોઈને દાંત કેમ કાઢતા હતા? પણ જોજો એ બે ધ્રુજે એ પેલા રાજાની એની ખાનદાની જુઓ કે તું મારી બેન છો, તું મારી દીકરી છો, તું મારી માં છો. આટલું કીધા પછી ક્યાં ભય રાખવાની જરૂર છે? તું મારી દીકરી છો, તું મારી બેન છો, તું મારી માં છો, પણ મને સાચું કહી દે તને હસવું કેમ આવતું હતું? અને ત્યારે નર્તકીને એમ થયું કે તમે દીકરી કીધી, બેન કીધી, માં કીધી, એટલે હવે તમને કહું કે જ્યારે જ્યારે હું નૃત્ય કરતી કરતી તમારા સામું જોતી હતી ને ત્યારે મને એમ થતું હતું કે આ રૂપની હરાજી થઈ થઈ તમે ક્યાં ગયા હતા બાપુ? રૂપની હરાજી થઈ થઈ તમે ગયા હતા, ક્યાં ગયા હતા? અને રાજાએ એટલું કીધું કે રૂપની અને ભાગની હારી હરાજી હારોહાર હતી, હું ભાગ લેવા ગયો તો રૂપ વેચાઈ ગયું. હવે તારે નક્કી કરવાનું છે કે રૂપ મહાન છે કે ભાગ મહાન છે. એમ ભાગ બળા કછું દે, અકલ બળી તો ઉપકાર કર, દેહ ધર્યા ફળ હે. એની આગળ ઉપર સમય મળશે તો વાતો કરશું. Hey.